ઓમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્યઃ પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ઓમ અક્ષરમહં પુરુષોત્તમદાસોસ્મિ. આજે કૃષ્ણ જન્મ મહોત્સવ છે. આવા પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જ ઉપદેશોનું મનન ચિંતન કરવાનો અવસર મળે એ આપણા સૌ માટે જીવનની ધન્ય ઘડી છે. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એક વાક્ય ઉચ્ચાર્યું છે અર્જુનની સમક્ષ. એ વાક્ય શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના છેલ્લા શ્લોકમાં આવે છે. વાક્યના શબ્દો છે એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વાસ્યામ અંતકાલેપી બ્રહ્મ નિર્વાણમ રુચ્યતિ. હે અર્જુન, એષા એટલે કે આજ, એટલે કે મેં તને જે હમણાં જ વાત કરી છે એ જે લક્ષણો સમજાવ્યા, જે મેં ઉપદેશ તને આપ્યો, જે જીવનશૈલીની વાત કરી એ એષા, એને બ્રાહ્મી સ્થિતિ પાર્થ. હે પાર્થ, એ જે મેં વાત કરી છે એને બ્રહ્મની સ્થિતિ કહેવામાં આવે છે, બ્રહ્મની જીવનશૈલી કહેવામાં આવે છે, બ્રહ્મનું વલણ કહેવામાં આવે છે. નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ, અને જો કોઈ ભક્ત એને પ્રાપ્ત કરી લે તેના જીવનમાં એને ક્યારેય મોહ થતો નથી. સ્થિત્વાસ્યામ અંતકાલેપી, અને જો કોઈ વ્યક્તિ, કોઈ મનુષ્ય આ બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત કરે, એ જીવનશૈલીને અપનાવે અંતકાળે પણ, તો બ્રહ્મ નિર્વાણમ રુચ્યતિ, એને બ્રહ્મ નિર્વાણ કહેતા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ બ્રાહ્મી સ્થિતિની વાત જે ભગવાન શ્રી કૃષ્ણ 2 અધ્યાયના અંતમાં કરે છે એનો સંદર્ભ એવો છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, શ્રુતિ વિપ્રતિપન્નાતે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધા વચલા બુદ્ધિ તદા યોગમવાપ્સ્યસી. હે અર્જુન, જાત જાતના વચનોને સાંભળીને ભ્રાંતિમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે સમાધિમાં કહેતા પરમાત્માના સ્વરૂપની અંદર સ્થિર થશે, તદા યોગમવાપ્સ્યસી, ત્યારે તું યોગી બનીશ, તને યોગની પ્રાપ્તિ થશે, અને જે તારે કર્તવ્ય કર્મ કરવાનું છે, જે ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું છે, એને તું પ્રાપ્ત કરી શકીશ. આપણે સૌ જાણીએ છીએ કે અર્જુન તો એક શૂરવીર છે, પોતાના કર્તવ્યને સમજે પણ છે. એમ છતાં એના જીવનની અંદર જ્યારે એક લાગણીવશ થઈને, એક મોહવશ થઈને, એક સ્વજનો પ્રત્યે એના સંબંધોને લઈને યુદ્ધના રણ મેદાનની અંદર ઇમોશનલ પોતે લાગણીશીલ થઈ જાય છે, અને કર્તવ્ય માટે જે એને કરવાનું હોય છે એમાંથી પણ પાછો પડે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ વાત એને કરી. અર્જુન ત્યારે કહે છે કે ભગવાન, આમ તો મારે પણ મનને સ્થિર રાખવું છે, મારા નિર્ણયોને સ્થિર રાખવા છે, મારા નિશ્ચયોને સ્થિર રાખવા છે. જે કામ કરવા માટે મેં નક્કી કર્યું છે એ મારે કરવું જ છે, ને આપની સાથે હું છું. એમ છતાં પણ મારું મન વિચલિત થાય છે, મારા વિચારો બદલાઈ જાય છે. તો આપ કૃપા કરીને મને જેના વિચારો સ્થિર હોય, જેના નિર્ણયો સ્થિર હોય, જેના નિશ્ચયો સ્થિર હોય એવી વ્યક્તિના લક્ષણો સમજાવો. અર્જુને પ્રશ્ન આ રીતે પૂછ્યો છે, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધીઃ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. સ્થિતપ્રજ્ઞ એટલે કે પ્રજ્ઞા એટલે બુદ્ધિ, સ્થિતપ્રજ્ઞ એટલે સ્થિતા પ્રજ્ઞા યસ્ય સહ, જેની બુદ્ધિ સ્થિર હોય, એટલે કે જેના વિચારો, નિર્ણયો અને નિશ્ચયો સ્થિર હોય, એ વ્યક્તિના લક્ષણ કેવા હોય.
આપણે સૌ જાણીએ છીએ કે આપણી આજુબાજુ ઘણી એવી વ્યક્તિઓ હોય છે કે જે આપણા જેવી જ પરિસ્થિતિમાં હોય છતાં પણ એના જીવનની અંદર ક્યારે અસ્થિરતા નથી આવતી, એના વિચારોમાં ક્યારે અસ્થિરતા નથી આવતી. કોઈ પણ કાર્યને, કોઈ પણ પરિસ્થિતિને બહુ જ શાંતિથી એ લોકો કરી શકે છે, પાર પાડી શકે છે. જેમાં સામાન્ય લોકો ઉગ્ર થઈ જાય એવી પરિસ્થિતિમાં શાંતિથી નિર્ણયો લઈને એક સરસ મજાનું જીવન જીવી શકે એવું આપણને પણ દેખાય છે. અર્જુને પૂછ્યું કે આ પ્રકારની વ્યક્તિના લક્ષણો કેવા છે? કિમાસીત એ કઈ રીતે બેસતો હોય, વ્રજેત કિમ એ કઈ રીતે ચાલતો હોય, કિમ પ્રભાષેત એ કઈ રીતે બોલતો હોય. અર્જુનનું તાત્પર્ય છે કે આ પ્રકારની સ્થિતપ્રજ્ઞતા, આ પ્રકારની સમાધિની અવસ્થા કોઈ જીવંત વ્યક્તિની અંદર જ્યારે બોલતો હોય ત્યારે પણ એ સમાધિનિષ્ઠ હોઈ શકે, જ્યારે ચાલતો હોય ત્યારે પણ એ સમાધિનિષ્ઠ હોઈ શકે. આ અર્જુનનું તાત્પર્ય છે. કારણ કે ભગવદ્ ગીતાની સુંદરતા એ છે કે ભગવદ્ ગીતાની અંદર જે સમાધિની વાતો થઈ છે, જે યોગની વાતો થઈ છે, એ રણ મેદાનમાં થઈ છે. ગીતા આપણને સમજાવે છે કે સમાધિ એટલે એક સમાધાન છે, એક ચિત્તની શાંતિ છે. એ સમાધિ તો જ્યાં જીવન છે, જ્યાં મનુષ્ય છે, જ્યાં એનું કર્તવ્ય છે, જ્યાં એના પ્રશ્નો છે, ત્યાં જ એને સમાધિની આવશ્યકતા પડે છે. એટલે આપણા જીવનની સાથે આખા યોગને જોડી દે એવું આ શાસ્ત્ર ભગવદ્ ગીતા છે. એશા બ્રાહ્મી સ્થિતિ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવાના છે, એક એવી અદ્ભુત જીવનશૈલી છે સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણએ 18 શ્લોકો બીજા અધ્યાયના અંતની અંદર સમજાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પહેલું લક્ષણ સમજાવ્યું, હે અર્જુન, જો બુદ્ધિને સ્થિર કરવી હોય તો પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, જે વ્યક્તિ પોતાના મનની અંદર રહેલી લૌકિક વાસનાઓ, લૌકિક કામનાઓ, પોતાની સ્વાર્થ બુદ્ધિ, એને જ્યારે પ્રજહાતિ કહેતા એનો ત્યાગ કરે છે ત્યારે એની બુદ્ધિ સ્થિર થાય છે. આપણે જીવનમાં શાંતિની અપેક્ષા રાખીએ છીએ, આપણે જીવનમાં સ્થિરતાની અપેક્ષા રાખીએ છીએ, આપણે સુખની પણ અપેક્ષા રાખીએ છીએ, પણ જ્યાં સુધી લૌકિક કામનાઓ, જે કામનાઓથી આપણી ચિત્તની વૃત્તિઓ ભટકી જાય છે, જે કામનાઓને લઈને આપણા જીવનની અંદર પ્રશ્નો આવે છે, જે કામનાઓને લઈને આપણા કુટુંબો તૂટી જાય છે, આપણા મન તૂટે છે, આપણા હૃદય તૂટે છે ને અશાંતિ ઊભી થાય છે, એ પ્રકારની લૌકિક કામનાઓનો ત્યાગ કર્યા વગર ક્યારેય પણ બૌદ્ધિક શાંતિ, વિચારોની સ્થિરતા આપણને પ્રાપ્ત નથી થતી. એમ શ્રીમદ ભગવદ્ ગીતાએ સમજાવ્યું. ભગવદ્ ગીતાએ બીજું લક્ષણ કર્યું બ્રાહ્મી સ્થિતિનું કે આત્મન્યેવા આત્મના તુષ્ટ. જે આત્માની અંદર વિરાજમાન એવા પરમાત્માથી સંતુષ્ટ રહેતો હોય. જુઓ, કામનાને અને અસંતોષને બહુ જ મોટો સંબંધ છે. જે વ્યક્તિને સંતોષ નથી એને ઈચ્છાઓ બહુ થયા કરે. અને સંતોષ વસ્તુ તો કેવી છે, ભગવાનની જો દયા થાય ને તો જ સંતોષ પ્રાપ્ત થાય. બાકી તો આ લોકની અંદર હજુ સુધી કોઈને સંતોષ થયો નથી. ધન ગમે એટલું મળે, કોઈ દિવસ કોઈ સંતુષ્ટ ન થાય, રાજી થાય. કરોડપતિને જો બીજા કરોડ રૂપિયા મળે ને તો બોલે કે ભગવાન રાજી થાય ત્યારે છપ્પર ફાડકે દેતા હે. આ વસ્તુ એવી છે. સંતોષ વસ્તુ બહુ જ ભગવાનની દયા હોય, કોઈ મહાપુરુષોની દયા હોય ત્યારે આપણા જીવનની અંદર સંતોષ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પહેલા શ્લોકની અંદર કામનાઓને છોડવાનું તો કહ્યું, પરંતુ કામનાનું બીજ છે અસંતોષ, અતૃપ્તિ. માણસ તૃપ્ત નથી થતો એટલે કામનાઓ એના જીવનને વળગી જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું આત્મન્યેવાત્મના તુષ્ટ. આત્માની અંદર વિરાજમાન એવા પરમાત્માથી સંતુષ્ટ રહો. કેમ આવું કહ્યું? એક બહુ જ મોટું વિજ્ઞાન આની પાછળ છે. દુનિયામાં ભગવાનથી મોટું કોઈ જ નથી, દુનિયામાં ભગવાનથી શ્રેષ્ઠ કોઈ નથી, ભગવાનમાં દુનિયાની અંદર ભગવાનથી સુખદાયક શ્રેષ્ઠ કોઈ નથી. આનંદ સ્વરૂપ ભગવાન છે, સુખ સ્વરૂપ ભગવાન છે, જ્ઞાન સ્વરૂપ ભગવાન છે, જ્ઞાનના પ્રદાતા ભગવાન છે, આનંદ આપનારા પણ ભગવાન છે. એ ભગવાનને જો આપણે આપણા જીવનની અંદર ધારણ કરી લઈએ, એ ભગવાનની આપણને જો પ્રાપ્તિ થઈ જાય તો કોઈ પણ પ્રકારની કામના રહેતી નથી. આવી એક વાત ભગવાન શ્રી કૃષ્ણએ ત્યાં અર્જુનને સમજાવી. ત્યાર પછી તરત જ બીજા શ્લોકની અંદર ભગવાને એમ કહ્યું, અર્જુન જુઓ, જીવનની અંદર સુખ દુઃખ તો આવશે. કેમ આવશે? એ તો જીવનનું લક્ષણ છે.
સુખ અને દુઃખ વગર જીવન કઈ રીતે જીવી શકીએ આપણે? હા, આપણે જન્મ લીધો એટલે ક્યારેક રડવાનું પણ આવે. હવે તો જો કે સાયન્સ એવું કહે છે કે બાળકનો જન્મ થાય પહેલાં રડવું જોઈએ. જો રડે નહીં તો પ્રશ્ન ઊભો થાય. તો દુઃખથી તો જીવનની શરૂઆત થાય છે આપણી. હવે એનો સ્વીકાર ન કરીએ તો જીવન કઈ રીતે જીવી શકીશું? પરંતુ એ જીવન જે છે એને કેવી રીતે આપણે સુખ દુઃખવાળા જીવનને પણ જીવી શકીએ, એક ત્રીજી વસ્તુ એવી છે જે સુખ અને દુઃખથી પર છે. એ પ્રકારની એક વાત ભગવાન શ્રી કૃષ્ણએ આ ગીતાની અંદર કરી. ભગવાને કહ્યું, દુઃખેષ્વનુદ્વિગ્ન મનાહા. હે અર્જુન, દુઃખની અંદર ઉદ્વેગ રહિત જીવન જીવતા શીખો. ગીતાએ એમ ન કહ્યું કે જા અર્જુન, તારા જીવનમાં દુઃખ ક્યારેય નહીં આવે. પ્રત્યક્ષ પ્રમાણ તો એ છે કે ત્યારે જ દુઃખ હતું અર્જુનના જીવનની અંદર. ભગવાન શ્રી કૃષ્ણની સાથે હતા. કેટલો સરસ ઉપદેશ છે, તમે જુઓ. એક વ્યક્તિને મજબૂત બનાવવા માટે, શક્તિશાળી બનાવવા માટે, પોતાના પગ ઉપર ઊભો કરવા માટે ભગવાન કેટલી દયા કરે છે ને કેવી અદ્ભુત સમજણ આપે છે. દુઃખેષ્વનુદ્વિગ્ન મનાહા. દુઃખની અંદર ક્યારેય ઉદ્વેગ ન પામો. દુઃખેશુ એટલે દુઃખો, એક દુઃખ નથી, અનંત દુઃખો. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આ વાત કરતા કે ભગવાનની ઈચ્છાથી જીવનની અંદર સુખ દુઃખ તો આવે, પણ આ જીવનમાં જે સુખ દુઃખ આવે છે ને એને પણ ભગવાનનો પ્રસાદ માનીને જો આપણે સ્વીકારી લઈશું તો આને આ જીવનની અંદર આનંદની અનુભૂતિ થશે. અને એવું જીવન પ્રમુખ સ્વામી મહારાજ જીવીને દેખાડતા. આજે તમે જુઓ મહંત સ્વામી મહારાજ, દુઃખેષ્વનુદ્વિગ્ન મનાહા. એમને દુઃખ લાગતું જ નથી. આ તો આપણે જ્યારે નિરૂપણ કરીએ ને આપણને દુઃખનો અનુભવ થાય છે. એટલે આપણે આપણા દુઃખના અનુભવને આધારે સત્પુરુષના જીવનની અંદર એવા પ્રસંગો જોઈને આપણે એમ કહીએ કે એમના જીવનમાં દુઃખનો પ્રસંગ છે અને એ ઉદ્વેગ પામતા નથી. પરંતુ આપણે જ્યારે એમને પૂછીએ તો એ તો કે મારા જીવનમાં તો કોઈ દુઃખ આવ્યું જ નથી. આ પ્રકારની જીવનશૈલી ભગવદ્ ગીતા આપણને સમજાવે છે. ભગવાને એમ તો કહ્યું કે દુઃખની અંદર ઉદ્વેગ ન પામો. સુખેશુ વિગત સ્પૃહ. આ પણ એક સમજવા જેવી બાબત છે. ભગવાન સુખ આપે તો સુખને પણ ભોગવવું. આપણે સનાતન ધર્મના ઇતિહાસને જોઈએ છીએ કે ભગવાને અનેક લોકોને સુખ આપ્યા છે. એને બંગલા આપ્યા છે, એને સારી રીતની બધી જમીનો કે વૈભવ આપ્યો છે, પણ એની સ્પૃહા ન રાખવી, એની વાસના ન રાખવી, કહેતા કે આ કાયમ માટે મને મળે જ, આ પ્રકારની જ સગવડને હું ભોગવું. એ પ્રકારનો વિચાર જે છે એક ભગવદ્ ગીતાએ આપણને સમજાવેલો છે. જે વ્યક્તિ સુખમાં પણ સ્પૃહા ન રાખે એ વ્યક્તિને આ દુનિયામાં કોઈ વસ્તુ એવી નથી કે એને ડગાવી શકે. તો ભગવદ્ ગીતા એક પછી એક આપણા જીવનના જે આયામો છે, એક પછી એક આ જીવનના પાસાઓ છે જેના આધારે આપણે વિચલિત થઈએ છીએ, જેના આધારે આપણા વિચારો વિચલિત થઈ જાય છે, જુદી જુદી રીતે સમજાવે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, વીત રાગ ભય ક્રોધ. વિચારોને સ્થિર કરવા હોય, શાંતિવાળું જીવન જીવવું હોય તો રાગ, ભય અને ક્રોધ આ ત્રણ વસ્તુથી રહિત આપણું જીવન હોવું જોઈએ. જો રાગ એટલે શું છે કે આપણને સ્વાભાવિક રીતે એક રચના એવી છે ભગવાનની, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર લખ્યું છે કે આ ભગવાનની માયા જ એવી છે કે જ્યારે આપણે આ સંસારમાં આવીએ છીએ તો એકબીજાને વિશે આપણને હેત પ્રેમ થઈ જાય છે. એવું નથી કે વ્યક્તિઓમાં જ હેત થાય, આ તો જળ વસ્તુઓમાં પણ હેત થઈ જાય છે. આપણને કોઈ સામાન્ય વસ્તુ હોય, કોઈ જગ્યા હોય ને એમાં પણ હેત થઈ જાય. અરે આપણે તો એવા છીએ ને કે આપણે તો આપણા ગાદલામાં હેત થઈ જાય છે. ઘરના ગાદલામાં સૂઈએ ત્યારે ઊંઘ આવે છે, બીજા ગાદલામાં ઊંઘ નથી આવતી. ઘણાને ઓશિકામાં હેત થઈ જાય છે, ઘણાને બૂટ ચંપલમાં હેત થાય, પોતાના બૂટ પહેરે તો જ ચાલતા ફાવે, નહીં તો કે ચાલવામાં મજા નથી આવતી. એક પરિસ્થિતિઓમાં જ્યારે આપણે ઘણા સમય સુધી રહીએ છીએ એ પરિસ્થિતિઓ આપણને વળગી જાય છે અને પછી આપણે તદાકાર બની જઈએ છીએ. પછી એ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિ સાથે જોડાઈ જઈએ, કોઈ પદાર્થ હોય તો પદાર્થ સાથે જોડાઈ જઈએ, કોઈ સ્થાન હોય તો સ્થાન સાથે જોડાઈ જઈએ. એટલું નથી, આપણા વિચારો પણ છે ને એની સાથે જોડાઈ જઈએ છીએ, એક સહવાસ થાય છે. સ્વામિનારાયણ ભગવાને આ વાત સમજાવી છે કે આ જીવને ચોંટવાનો સ્વભાવ છે. એ મધ જેવું છે કે જ્યાં જાય ત્યાં ચોંટી જાય. તો હવે આ પ્રકારની જીવનશૈલીમાંથી આપણે માયાની અંદર એટલા બધા બંધાયા છીએ ને એટલા બધા સ્વરૂપે બંધાયા છીએ, આપણને ખબર પણ ન પડે કે કેટલી જગ્યાએ બંધન છે આપણું. એ પ્રકારના બંધનમાં આપણે છીએ. એમાંથી નીકળવા માટેનો એક રસ્તો વીત રાગ ભય ક્રોધના શબ્દોમાં દેખાય છે. એક રાગ રહિત જીવન આપણે જીવતા શીખવું. કેવી રીતે આ જીવન જીવતા શીખી શકીએ? એવા
જે સ્થિતપ્રજ્ઞ પુરુષો હોય એની સામે જોઈને એની જેમ એ આદર્શો પ્રમાણે આપણે આપણું જીવન બનાવીએ તો આપણે પણ રાગ રહિત જીવન જીવી શકીએ છીએ. તમે જો ભારતના અનેક મહાન સંતોના જીવનની અંદર આ પ્રકારની સ્થિતિ આપણે વાંચીએ છીએ. એ જ રીતે આપણે નજરે પણ જોઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજને વર્ષો સુધી આપણે જોયા છે. એમના જીવનની અંદર કોઈ રાગની વાત જ નહોતી. તમે જો કોઈ સ્થાનમાં બંધન નહીં, એમણે તો આખી જિંદગી એક સ્થાનમાં રહ્યા જ નથી. અને તો છેલ્લે સ્વામીશ્રીને શારીરિક બીમારી આવી, એને લઈને ડૉક્ટરોના કહેવાથી અને શરીર અશક્ત હતું એટલે એક સ્થળે રહ્યા, બાકી તો ક્યારેય પોતે એક સ્થળે રહ્યા નથી. કોઈ સ્થાનમાં બંધન નહીં, કોઈ વ્યક્તિમાં બંધન નહીં. પણ કોઈ વ્યક્તિ અને સ્થાન કેવું છે, એને વિશેષ કરો એટલે બંધન ગણાય. પણ જ્યારે તમે વસુધૈવ કુટુંબકમ બોલો અને આખી દુનિયાને તમારો પરિવાર બનાવી લો, એને બંધન ગણાતું નથી. એ એક પ્રકારની વિશેષ જીવનશૈલી ગણાય છે. એવી જીવનશૈલીને આપણે આપણી આંખોથી જોઈ છે, આપણે એનો અનુભવ કર્યો છે, આપણે બાપાની નજીક રહ્યા છીએ. તમે બધા બેઠા છો એમાં તો કેટલાકે બાપાનો સ્પર્શ કર્યો છે. બાપાનો આ જે પવિત્ર હસ્ત છે ને આપણા મસ્તક ઉપર, એક એવી સ્થિતિ જેના જીવનની અંદર કોઈ રાગ ન હોય એવી વ્યક્તિ આપણા મસ્તક ઉપર હાથ મૂકે, આપણા જીવનને ધન્ય સમજવું. આજે મહંત સ્વામી મહારાજ આપણને દર્શન આપે છે. એક રાગ રહિત જીવન કેવું હોય, એક મહાપુરુષોનું જીવન કેવું હોય. કાયમ આપણે વાંચીને દાખલા ક્યાં સુધી લઈશું? આપણી નજર સામેના દાખલા પણ આપણે દેવા જોઈએ. અને એવા સંતો ભારત વર્ષમાં છે. એવા સંતોમાંના આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે. એટલે ગીતા એક પ્રકારનું આપણે કંઈ થિયરી છે, એને આપણે જીવનમાં અપનાવીએ, એક પ્રેક્ટિકલ છે. અને પછી આપણે પણ એવા થઈ શકીએ. રાગ, ભય અને ક્રોધ, ભય રહિત જીવન. ભય વસ્તુ એવી છે ને, નાના મોટા ભય આપણા જીવનમાં હોય જ છે. સામાન્ય ભયથી માંડીને મોટા મોટા ભય હોય છે. ભય જ ગણાય. ડર તો આપણને લાગે જ છે. ઘણાને અંધારાનો ડર લાગે એટલે અંધારામાં બહાર જાય જ નહીં. ઘણાને અપમાનનો ડર લાગે છે એટલે અપમાનિત થતાં બચે એટલે એવી જગ્યાઓમાં જાય જ નહીં. ઘણાને ક્યાંક કંઈક વાત કરવી હોય, કોઈ પરિસ્થિતિ આવે ને એમાં કોઈક બોલાવે કે ભાઈ તમે ઉકેલ કાઢો, તો લોકો ડરવા માંડે કે મને ક્યાં બોલાવ્યો, હું કઈ રીતે ઉકેલ કાઢું. અનેક જાતના ભય છે. આપણને એ પણ ભય લાગે છે. સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે વચનામૃતની અંદર કે આપણે એવો ડર ન રાખો જે હું રખે મરીને ભૂત પ્રેત થવું. ઘણાને એવું થાય છે ડરની અંદર કે મને શું થશે. ઘણાને ડરમાં એવું લાગે મને કંઈક વળગી ગયું છે. તમને કાંઈ નથી વળગ્યું, તમને ડર વળગ્યો છે. ગીતા એમ કહે છે કે ભય રહિત જીવન આપણે જીવવું જોઈએ. ક્યારે ભય રહિત જીવન જીવી શકીએ છીએ? જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર આપણને દ્રઢ નિષ્ઠા થાય અને ભગવાન મારા રક્ષક છે, ભગવાનનો હું આશ્રિત છું, એમનું હું ભજન કરું છું, એમની હું ઉપાસના કરું છું, એટલે મારે કોઈ રીતે ભય રાખવાની જરૂર નથી. આવી એક વાત ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવી. ક્રોધ પણ એવું જ છે. આમ જાણે આપણે 24 કલાક ભેગો લઈને ફરતા હોઈએ ને, એવી આ બધી વસ્તુ છે. પાકીટમાં રાખેલી હોય, બહાર દેખાતી ન હોય, જ્યારે જરૂર પડીએ ત્યારે બહાર કાઢીએ. અને આ પ્રકારનું આપણાથી થઈ જતું હોય છે. આ બુદ્ધિને સ્થિર રાખવાની વાત. ભગવાને જેના માટે આપણને જન્મ આપ્યો છે એ ધ્યેય ઉપર જવું હોય તો વિચારોને વિચલિત ન થવા દેવાય, આપણા ધ્યેયોને વિચલિત ન થવા દેવાય, આપણી સાધના માર્ગને વિચલિત ન થવા દેવાય. એના માટેના ઉપાયો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમજાવે છે. એક કાજવાનો દાખલો આપીને સંયમની વાત ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કાજબાને જુઓ. કાચબો કેવો હોય છે કે એને અડીએ ને એટલે તરત એના 4 પગ, એની પૂંછડી, એનું મોઢું બધું જ અંદર લઈ લે અને એક પથ્થર બની જાય છે. દુનિયાની વચ્ચે રહે, તમે એની ઉપરથી ચાલીને જાઓ ને તો પણ કાચબાને કંઈ થતું નથી. બધું જ છે પણ બધું સંકેલી લીધું છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે દુનિયામાં રહો, પણ અમુક પરિસ્થિતિની અંદર આ 6 ઇન્દ્રિયો, 5 આપણી જ્ઞાનેન્દ્રિય જે છે અને 6ઠું મન, એને આપણે સંકેલી શકીએ. ન જોવાનું ન જોઈએ, ન સાંભળવાનું ન સાંભળીએ, ન વિચારવાનું ન વિચારીએ. આ પ્રકારની આજ્ઞા જ્યારે આપણે પાડીએ છીએ ત્યારે સમજવું કે આપણા જીવનની અંદર એક કુર્મ વૃત્તિ, એક કાજબા જેવી જીવનશૈલી આપણને જીવવા મળે છે. એક પછી એક શ્લોકો 18 સુધી સમજાવ્યા ભગવાન શ્રી કૃષ્ણએ. અંતે જતાં બીજો એક દાખલો આપ્યો છે સમુદ્રનો, કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વદ તદ્વદ કામાહ યમ પ્રવિશંતિ સર્વે સ શાંતિમ આપનોતિ ન કામ કામી. હે અર્જુન,
તું જો સમુદ્રને જો બેઠો બેઠો, સમુદ્રની હવા ખા જેને નજરથી જોયા છે પ્રમુખ સ્વામી મહારાજ છે, એમના જીવનની અંદર તમે જો આપૂર્યમાણ હતા પણ એક અચલ પ્રતિષ્ઠાની સ્થિતિ હતી. આજે આ આંખો મહંત સ્વામી મહારાજને જોઈ રહી છે, એ આપૂર્યમાણ છે અને અચલ પ્રતિષ્ઠાને ધારણ કરી રહ્યા છે. એવી સ્થિતિ આપણે પણ પ્રાપ્ત કરવાની છે. આ બધું જ કહીને ભગવાન શ્રી કૃષ્ણએ અંતે કહ્યું, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. હે અર્જુન, આ બધા સદ્ગુણોને ભેગા કરીએ ને ત્યારે બ્રાહ્મી સ્થિતિ બને છે. ગીતાની સુંદરતા તો તમે જુઓ. એશા બ્રાહ્મી સ્થિતિ, શરૂઆત થઈ યોગની વાતથી. અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ એમ કહેલું કે ભાઈ અર્જુન, તું જ્યારે તારી બુદ્ધિને સમાધિમાં સ્થિર કરીશ તદા યોગમ અવાપ્સ્યસી. યોગથી આ વાતની શરૂઆત થયેલી અને બ્રહ્મ શબ્દ ઉપર આવીને અટકી. ભગવદ્ ગીતા યોગ શાસ્ત્ર અને વેદાંત શાસ્ત્રને એક સાથે લાવીને આપણા જીવનની અંદર પીરસી દે છે. આ ભગવદ્ ગીતાની વિશેષતા છે. એટલે ભગવદ્ ગીતાના અંતના તમે સંકલ્પો વાંચશો, કોઈ પણ અધ્યાય પૂરો થાય ત્યારે ભગવદ્ ગીતામાં એમ લખવામાં આવે, ધારો કે પહેલો અધ્યાય પૂર્ણ થયો તો ભગવદ્ ગીતાનું વાક્ય એવું હોય, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. ભગવદ્ ગીતાને ઉપનિષદનો દરજ્જો મળ્યો છે, બ્રહ્મ વિદ્યાનો દરજ્જો મળ્યો છે અને યોગશાસ્ત્રનો દરજ્જો મળ્યો છે. આ એક જ લીટીની અંદર તમે જુઓ ને, બ્રહ્મ શબ્દ વાપરીને ઉપનિષદના સંગ્રહ કર્યો. અને એશા બ્રાહ્મી સ્થિતિ એ યોગના પ્રકરણની વાત હતી. યોગનો પણ અહીંયા સંકેલો કરીને એમને એક શબ્દની અંદર મૂક્યું. અને નૈનામ પ્રાપ્ય વિમોહ્યતી, એને પ્રાપ્ત કરવાની વાત કરી. એટલે આ યોગની સ્થિતિ, આ વેદાંતની જે સ્થિતિ છે એને જીવનમાં પ્રાપ્ત કરી શકીએ. ભગવાન શ્રી કૃષ્ણે આ સમજાવ્યું. અને આખી ગીતા છે ને આ બ્રાહ્મી સ્થિતિને એક સરસ રીતે સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણે ઉપદેશ આપ્યો. 3જા અધ્યાયના 15મા શ્લોકમાં ફરી આ બ્રહ્મ શબ્દને મૂક્યું અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, તસ્માત સર્વગતમ બ્રહ્મ. હું જે બ્રહ્મની વાત કરું છું એ સર્વત્ર વ્યાપક છે. 4થા અધ્યાયના 24મા શ્લોકમાં એક જ શ્લોકની અંદર 6 વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ કર્યો. બ્રહ્માર્પણમ બ્રહ્માહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. પછી 5મા અધ્યાયના 21મા શ્લોકની અંદર ફરીથી બ્રહ્મ શબ્દનો અને યોગ શબ્દનો ફરીથી પ્રયોગ કર્યો. સ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. જે વ્યક્તિ બ્રહ્મના યોગથી યુક્ત બને છે અને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. 6ઠા અધ્યાયની અંદર યોગની વાત કરી, ફરીથી બ્રહ્મ શબ્દનો બ્રાહ્મી સ્થિતિનો પ્રયોગ ત્યાં કર્યો બ્રહ્મભૂત શબ્દથી. સયોગી બ્રહ્મભૂત બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ. 7મા અધ્યાયમાં ભગવાને એમ કહ્યું કે જરા મરણ મોક્ષાય મામ આશ્રિત્ય યતંતીએ તે બ્રહ્મ તદ્વિદુઃ. હે અર્જુન, જે વ્યક્તિઓ જરા એટલે વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી પર થવા માટે મારા શરણે આવે છે, મારા આશ્રય આવે છે અને સાચી સાધના કરે છે, તે બ્રહ્મ તદ્વિદુઃ, એ બ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર કરી શકે છે. બ્રહ્મતત્વ બ્રાહ્મી સ્થિતિ પામવા માટે ભગવાનનો આશ્રય જરૂરી છે. આશરો કર્યા પછી સાધના જરૂરી છે. આ જ્યારે વાત કરી 2જા અધ્યાયથી લઈને 7મા અધ્યાય સુધી, ત્યારે અર્જુને 8મા અધ્યાયના પહેલા શ્લોકમાં પ્રશ્ન પૂછ્યો, કિમ તદ બ્રહ્મ. આપ જે બ્રાહ્મી સ્થિતિની વાત કરો છો, જે બ્રાહ્મી સ્થિતિની અંદર પ્રજાતિ યદા કામાન આવે છે, જે બ્રાહ્મી સ્થિતિની અંદર આત્મને આત્મના તુષ્ટની વાત આવે છે, જે બ્રાહ્મી સ્થિતિની અંદર દુઃખેશુ અનુદ્વિગ્નનાહની વાત આવે છે, જે બ્રાહ્મી સ્થિતિની અંદર સુખેશુ વિગત સ્પૃહની વાત આવે છે, જે બ્રાહ્મી સ્થિતિની અંદર કાજવાનું દ્રષ્ટાંત આવે છે, દરિયાનું દ્રષ્ટાંત આવે છે શું એ તત્વ કોણ છે? કિમ તદ બ્રહ્મ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એટલો અદ્ભુત ઉત્તર આપ્યો છે, જેનાથી આપણને સૌને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોને ખૂબ જ આનંદ થાય કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ દર્શન, એના બીજ આપણને ભગવદ્ ગીતામાં દેખાય છે. અર્જુને પૂછ્યું કિમ તદ બ્રહ્મ. ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે, અક્ષરમ બ્રહ્મ. જે અક્ષર છે એ જ બ્રહ્મ છે. અક્ષર અને બ્રહ્મ શબ્દની પર્યાયતા ત્યાં દેખાય છે. એટલે આપના ઘરે શ્રીમદ ભગવદ્ ગીતા હોય તો આજે આપ જઈને જોજો. આ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયનું નામ છે અક્ષર બ્રહ્મ યોગ. અક્ષર અને બ્રહ્મની પર્યાયતા છે. જે અક્ષર છે એ જ બ્રહ્મ છે, જે બ્રહ્મ છે એ જ અક્ષર છે. એનો અર્થ શું થયો કે આ બ્રાહ્મી સ્થિતિ છે ને એ અક્ષરરૂપ થવાની વાત છે, એ અક્ષરની સ્થિતિ છે. તો જ્યાં જ્યાં બ્રહ્મ શબ્દ પ્રયોગ ભગવદ્ ગીતામાં કર્યો તો આપણે સમજી શકીએ કેવી જીવનશૈલી આપણને સમજાવે છે. હવે જો એ અક્ષર કરતાં પર પુરુષોત્તમ છે, એવી પણ એક અદ્ભુત વાત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 15મા અધ્યાયમાં કરી.
ગીતા એવો એક અદ્ભુત ગ્રંથ છે, કોઈ વ્યક્તિ શાંતિથી બેસીને શાંતિથી વિચારીને અને એના બધા જ પાસાઓને એકસાથે ભેગા કરીને જુએ ને તે બ્રહ્મવિદ્યા એને સમજાવ્યા વગર રહેતી નથી. 8મા અધ્યાયની અંદર અક્ષર બ્રહ્મનો મહિમા કયો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે તું પહેલાં અક્ષરનો મહિમા સમજ. યદક્ષરમ વેદ વિદો વદંતી વિશંતિ યદ્યતયો વિતરાગાહ યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી. હે અર્જુન, આ અક્ષર તો એક સ્થાન છે જેને પામીને કોઈ પાછું આવતું નથી. એવી એક જગ્યા છે, એક દિવ્ય દેશ છે જેની અંદર ભગવાન બિરાજમાન છે. અવ્યક્તો અક્ષર ઇત્યુક્ત તમ આહુઃ પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ તો ભગવાનનું પરમધામ છે, એને પામેલો કોઈ પાછો આવતો નથી. અક્ષર બ્રહ્મનો મહિમા કયો એટલા માટે કયો કે વાત તો પુરુષોત્તમની કરવી છે. એટલે 15મા અધ્યાયની અંદર 18મો શ્લોક છે, એની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું યસ્માત ક્ષરમતિતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. હે અર્જુન, મને કેમ પુરુષોત્તમ કહે છે લોકમાં અને વેદમાં? એનું કારણ એ છે કે હું ક્ષરથી પણ પર છું અને અક્ષરથી પણ પર છું. ક્ષર અને અક્ષરથી પર એવા પુરુષોત્તમને જ્યારે આપણે સમજીએ, એટલે કે પુરુષોત્તમ તત્વને સમજવું હોય તો પુરુષ શબ્દથી ક્ષર અને અક્ષર તત્વ લેવામાં આવે છે. તો જ્યાં સુધી આ બે તત્વોને ના સમજીએ ત્યાં સુધી પુરુષોત્તમ તત્વને ન સમજી શકાય. એ પ્રકારની અદ્ભુત વાતો ભગવદ્ ગીતામાં કરી અને ત્યાર પછી પણ આખી ભગવદ્ ગીતામાં આ બ્રાહ્મી સ્થિતિ આમ ફેલાયેલી દેખાય છે. તમે જુઓ તો અલગ અલગ રીતે એશા બ્રાહ્મી સ્થિતિના જુદા જુદા રંગ, એશા બ્રાહ્મી સ્થિતિના જુદા જુદા સુર, એના જુદા જુદા સ્વરૂપ, એના જુદા જુદા નૃત્ય. જાણે બ્રાહ્મી સ્થિતિ ભગવદ્ ગીતાની અંદર ત્યાં ત્યાં આપણી સામે એવા સ્વરૂપો લઈને ઊભી થાય છે. એક પણ અધ્યાય એવો નથી કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ બ્રાહ્મી સ્થિતિની વાત ન કરી હોય. 18મા અધ્યાયના 54મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે એક સરસ વાત કરી, બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા. જે બીજા અધ્યાયથી વાત શરૂ કરી હતી એ 18મા અધ્યાયની અંદર એશા બ્રાહ્મી સ્થિતિને એક શબ્દની અંદર મૂક્યું, બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા. બ્રહ્મભૂત એ બ્રાહ્મી સ્થિતિ છે. હવે કોઈ વ્યક્તિ એને પ્રાપ્ત કરે તો કેવો બને? પ્રસન્નાત્મા. એનો આત્મા પ્રસન્ન બની જાય છે, એના જીવનની અંદર કોઈ દુઃખ નથી આવતું. અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કોઈ વ્યક્તિ પ્રસન્ન બની જાય છે ને તો એને પછી કંઈ પામવાનું રહેતું જ નથી. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્યોપજાયતે. કોઈ વ્યક્તિને પ્રસાદ મળી જાય, આપણે તો પ્રસાદનો અર્થ જુદો કરીએ છીએ, એ પ્રસાદની આ વાત નથી. પ્રસાદ એટલે પ્રસન્નતા. જેના જીવનમાં પ્રસન્નતા આવી એને પછી કંઈક પામવાનું રહેતું નથી. એ પ્રસન્નતા બ્રાહ્મી સ્થિતિથી મળે છે. બ્રહ્મભૂતા પ્રસન્નાત્મા ન શોચતી, એને કોઈ શોક રહેતો નથી. ન કાંક્ષતી, એને કોઈ વાસના રહેતી નથી. સમસ્ત સર્વેષુ ભૂતેષુ, બધા માટે સમભાવ. ચાહે કોઈ એની નિંદા કરે, કોઈ એની સ્તુતિ કરે, કોઈ એને બોલાવે, કોઈ એને ન બોલાવે, એના શરીરમાં રોગ થાય કે એને ગમે એ પરિસ્થિતિમાં એને કંઈ થતું જ નથી. સમસ્ત સર્વેષુ ભૂતેષુ. ભગવાને એક વરદાન ત્યાં આપ્યું છે, મદ ભક્તિમ લભતે. જે બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરે એને ભક્તિનું વરદાન છે. જેમ આપણે કહીએ ને કે કોઈ વસ્તુ તમે કરો તો તમને બોનસમાં કંઈક મળે, અરે અહીંયા તો ભગવાનની ભક્તિ મળે છે. બ્રાહ્મી સ્થિતિ, અક્ષરની સ્થિતિ એ પુરુષોત્તમની ભક્તિ પ્રાપ્ત કરવા માટેની અધિકારિતા છે. સ્વામિનારાયણ ભગવાને લોયા પ્રકરણના 7મા વચનામૃતમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક કહીને મહારાજે એમ સમજાવ્યું કે આપણે પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી છે. એ પુરુષોત્તમ નારાયણની ભક્તિ એ અક્ષરરૂપ થયા વગર આપણે કરી શકતા નથી. આ પ્રકારે ભગવદ્ ગીતામાં આખી ગીતાની અંદર અર્જુનને બ્રાહ્મી સ્થિતિ સમજાવવા માટેનો ઉપદેશ થયો છે. આપણે સૌભાગ્યશાળી છીએ. આ ઉપદેશને સ્વામિનારાયણ ભગવાને પોતાના વચનામૃતની અંદર સમાવ્યો અને એ વચનામૃતની અંદર પણ તમે જોશો આ બ્રાહ્મી સ્થિતિની વાત એ જુદી જુદી રીતે આપણને જોવા મળે છે. ક્યારેક જ્ઞાનીના લક્ષણ રૂપે મહારાજે વાત કરી છે વચનામૃતની અંદર. ભક્તિની અધિકારિતા લોયાના 7મા વચનામૃતમાં બ્રાહ્મી સ્થિતિ જોવા મળે છે. પ્રથમનું 11મું વચનામૃત એની અંદર એકાંતિક ભક્તના લક્ષણ રૂપે જોવા મળે છે. મધ્યનું 62મું વચનામૃત એમાં આત્મનિષ્ઠાની ઉત્તમ દશાની વાત થાય એ રીતે જોવા મળે છે. મધ્યનું 3જું વચનામૃત જ્યારે બ્રહ્મ જ્ઞાનની વ્યાખ્યા મહારાજ પોતે કરે છે એની અંદર બ્રાહ્મી સ્થિતિની વાત જોવા મળે છે. લોયાનું 12મું વચનામૃત જ્યારે સ્વામિનારાયણ ભગવાન ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરે છે ત્યારે આ ગીતાની બ્રાહ્મી સ્થિતિની વાત કરે છે. આખું વચનામૃત એક બ્રાહ્મી સ્થિતિ, એક અક્ષર સ્થિતિની સાધનાને સમજાવે છે અને પુરુષોત્તમની ભક્તિ કરવાની વાત કરે છે. આજના પવિત્ર દિવસે આપણે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આ અદ્ભુત ગીતાનો ઉપદેશ છે, જે ઉપદેશને સ્વામિનારાયણ ભગવાને એક વિશિષ્ટ રીતે એમના વચનામૃતમાં સમજાવ્યો અને જે ઉપદેશને આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એમના જીવનની અંદર ચરિતાર્થ કરી બતાવ્યો છે,
એમના આશરે રહીને એમના દર્શન કરતાં કરતાં એમને આપણી નજરની સામે રાખીને ગીતાની આ એશા બ્રાહ્મી સ્થિતિ છે આપણે પણ પ્રાપ્ત કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.